અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જે અમદાવાદના એડવોકેટ એસોસિએશન જજની બદલીની અંગે રજૂઆત કરવામાં આવશે। સીજીઆઈના એડવોકેટ એસોસિએશન દ્વારા આ રજૂઆત કરવામાં આવશે। આ સૌથી મોટા સમાચાર કે જે આ જજની બદલીને લઈને બાર એસોસિએશન નારાજ છે। ત્યારે આ જજની બદલી કરવામાં આવશે ત્યારે અમદાવાદના એડવોકેટ એસોસિએશનની અચોક્કસ મુદતની આ હડતાલ છે કે જ્યાં જજ સંદીપ ભટ્ટની બદલીને લઈને એડવોકેટની આ હડતાલ પાડવામાં આવી છે। એડવોકેટ એસોસિએશન જજની બદલીની અંગે રજૂઆત કરવામાં આવશે। આ જજની બદલીના વિરોધમાં આજે પણ હાઈકોર્ટના વકીલો હડતાલ પર છે। આ જજની બદલી કે જ્યાં બાર એસોસિએશન તેને લઈને નારાજ જોવા મળી રહ્યા છે, હાલ હડતાલ ઉપર છે। જજની બદલીના વિરોધમાં આજે પણ હાઈકોર્ટના વકીલો હડતાલ પર છે। એડવોકેટ એસોસિએશનની અચોક્કસ મુદતના હેઠળ કે જ્યાં જજ સંદીપ ભટ્ટની બદલીને લઈને એડવોકેટો હડતાલ પર ઉતર્યા છે। તો સીજીઆઈના એડવોકેટ એસોસિએશન દ્વારા રજૂઆત પણ કરવામાં આવશે અને હાલ હડતાલ પર ઉતર્યા છે। આ જજની બદલીને લઈને બાર એસોસિએશન નારાજ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જે એડવોકેટ એસોસિએશનની અચોક્કસ મુદતને લઈને કે જ્યાં જજ સંદીપ ભટ્ટની બદલીને લઈને એડવોકેટોની કે જે હડતાલ પર ઉતરી આવ્યા છે અને એડવોકેટ એસોસિએશન જજની બદલીની અંગે આ રજૂઆત પણ કરવામાં આવશે। પરંતુ હાલ જ્યાં વિરોધ કરવામાં આવ્યો છે કે જ્યાં જજની બદલીના વિરોધમાં આજે પણ આ વકીલો હડતાલ પર ઉતરી આવ્યા છે। કોર્ટમાંથી એક નામદાર જજશ્રીની ટ્રાન્સફરનો હુકમ આવેલ એનાથી બહાર નારાજ હતો એટલે જનરલ બોડીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે અમારે કામથી અળગા રહેવા। હવે એ નિર્ણય લીધા પછી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે હાઈકોર્ટના ડેલિગેશનને સમય આપ્યો મળવાનો એ બાબતે ચર્ચા કરવા માટે। હવે આજે મિટિંગ એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે જૂનો અમારો જનરલ બોડીનો નિર્ણય છે એ પાછો લેવો કે એને ચાલુ રાખવો। તો આજની મિટિંગમાં પણ જનરલ બોડીએ એવો નિર્ણય લીધો છે કે જૂનો જે અમારો નિર્ણય હતો જનરલ બોડીનો એ ચાલુ રહેશે અને પછી કાલે બીજું બધું નક્કી થશે। આનો સીધો અર્થ શું ગણી શકાય કે આજનો દિવસ વકીલો કામથી અળગા રહેશે। હજારો પક્ષકારો હજારો વકીલો રોજ ગુજરાત હાઈકોર્ટમાં આવતા હોય છે, વકીલો કામકાજથી અળગા રહેશે। ઓવરઓલ જે વ્યવસ્થા છે એને કેવી અસર થશે લાગે છે? જો એ હવે ન્યાયની પરિભાષામાં તમે કહેવા માંગો તો ઘણીવાર કોઈ વસ્તુને સફળ બનાવવા માટે અમુક જાતના રસ્તા અપનાવવા પડે છે અને વકીલો પાસે બીજું કોઈ આજના સમયમાં બીજું કોઈ કારણ રહેતું નથી એમ। વિરાટભાઈ, આજે એક મિટિંગનું અહીંયા આયોજન